આપનું સ્વાગત છે। વડોદરા શહેરમાં SMS હોસ્પિટલ દ્વારા રોબોલ્યુશન જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટરનો પ્રારંભ કરવામાં આવી રહ્યું છે। SMS હોસ્પિટલ દ્વારા રોબોલ્યુશન જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટર વડોદરા શહેર ખાતે શરૂ કરવામાં આવી રહ્યું છે। મધ્ય ગુજરાતમાં પ્રથમ વખત ફુલ્લી ઓટોમેટેડ રોબોટિક જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટર વડોદરા ખાતે શરૂ થશે। ત્યારે વડોદરા શહેરની ખાનગી હોટેલ ખાતે SMS હોસ્પિટલ દ્વારા રોબોલ્યુશન જોઈન્ટ રિપ્લેસમેન્ટ રોબોટનું લોન્ચિંગ કરવામાં આવ્યું। આ ખાસ કાર્યક્રમમાં વડોદરા શહેરના તેમજ બહારથી આવેલા મોટા ભાગના ડોક્ટરોએ ભાગ લીધો હતો। રોબોલ્યુશન જોઈન્ટ રિપ્લેસમેન્ટ, જેમાં તમામ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી ઓટોમેટિક રોબોટ દ્વારા સક્સેસફુલી કરવામાં આવશે। હોસ્પિટલમાં કુલ 75 બેડની સુવિધા ઉપલબ્ધ છે, જેમાં ડાયાલિસિસ સેન્ટરના 6 બેડનો પણ સમાવેશ થાય છે। હયા ફિલ્ટર સહિતના 4 એડવાન્સ ઓપરેશન થિયેટરની સાથે 14 એડવાન્સ ICU આઇસોલેશન બેડની પણ સુવિધા દર્દીઓ માટે ઉપલબ્ધ છે। CUVIS ભારતનું પ્રથમ સંપૂર્ણ સ્વયં સંચાલિત જોઈન્ટ રિપ્લેસમેન્ટ રોબોટ છે, જેના દ્વારા સમગ્ર જોઈન્ટ રિપ્લેસમેન્ટની સારવાર SMS હોસ્પિટલમાં દર્દીઓને મળશે। રોબોટિક જોઈન્ટ રિપ્લેસમેન્ટના ફાયદા પણ ઘણા છે, જેમ કે ન્યૂનતમ દુખાવો, ન્યૂનતમ હાડકાની ખોટ, વધુ ઘટક ચોકસાઈ, શસ્ત્રક્રિયા શરૂઆતના કલાકોમાં જ ચાલુ, ન્યૂનતમ રક્ત નુકસાન, જોઈન્ટ્સનું વધુ સારું સંભાળ, સંયુક્ત જીવન અવધિમાં વધારો, પુનઃપ્રાપ્તિનો ઝડપી સમય વગેરે। મધ્ય ગુજરાતમાં પ્રથમ વખત ફુલ્લી ઓટોમેટેડ રોબોટિક જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટર વડોદરા શહેરમાં શરૂ કરતા હર્ષની લાગણી અનુભવાઈ રહી હોવાનું પણ જણાવવામાં આવ્યું। SMS હોસ્પિટલ એ માણેજા ક્રોસિંગ પાસે મકરપુરા વિસ્તારમાં મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ 75 બેડની હોસ્પિટલ જે છેલ્લા 1.5 વર્ષથી કાર્યરત છે। આ હોસ્પિટલ સેવાના ભાવ તરીકે છેલ્લા 1.5 વર્ષથી બરોડાની જનતાને તમામ પ્રકારના મલ્ટી સ્પેશિયાલિટી રોગો માટેની સારવાર આપી રહ્યું છે। હવે આ સાથે ઓર્થોપેડિક વિભાગમાં એક નવી પહેલ તરીકે SMS હોસ્પિટલ આ વખતે જોઈન્ટ રિપ્લેસમેન્ટ માટેનો ફુલ્લી એક્ટિવ QVIS રોબોટ સિસ્ટમ લઈને આવી રહી છે। આ રોબોટ આજે 3 માર્ચથી અમારી હોસ્પિટલ SMS હોસ્પિટલમાં લોન્ચ થઈ રહ્યો છે અને આનો લાભ અમે બરોડા જનતાને અને સમગ્ર ગુજરાતને આપવા માગીએ છીએ। મારા પિતાશ્રી શ્રી ઉર્મેશભાઈ ગાંધી ઇઝ પાયોનિયર અને ફાઉન્ડર ઓફ SMS હોસ્પિટલ। એમના વિચારથી એમને વિચાર આપ્યો કે એક હોસ્પિટલ એક સેવાભાવી રીતે આપણે હોસ્પિટલ સ્ટાર્ટ કરીએ। સો અમે સ્ટાર્ટ કર્યું ઓક્ટોબર 2, 2022। એટલે 1.5 વર્ષથી અમે બસ વી સર્વ ટુ સોસાયટી। સો અમારી ટેગલાઇન છે કે વી પ્રોવાઇડ લક્ઝરી એન્ડ એફોર્ડેબલ રેટ, સો બિકોઝ યોર લાઈફ મેટર્સ। એક નવું આધુનિક મશીન સાથે તમે આવ્યા છો, શું કહેશો? તમારા જે પેશન્ટ આવે છે એમને લઈને શું કહેશો? બસ અમારો એમ એ જ રહેશે કે લક્ઝરી આપીશું એફોર્ડેબલ રેટમાં અને એક ન્યૂ ટેકનોલોજીથી અમે સારવાર કરીશું। શું નામ મેડમ? ડૉક્ટર માનસી ભાવસા। થેન્ક યુ મેડમ।